જામનગરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ભગવાન શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિના નેજા હેઠળ લોહાણા સમાજની પારણાની નાત ગત શનિવારે યોજવામાં આવી હતી। આ સમૂહ ભોજનનો કાર્યક્રમ જામનગરના હાપા માર્કેટ યાર્ડ નજીક જે જગ્યા પર લોહાણા સમાજની નવી વાડી નિર્મિત થવાની છે તે જગ્યામાં યોજવામાં આવ્યો હતો। જામનગરમાં ભગવાન શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિના નેજા હેઠળ જીતુભાઈ લાલના માર્ગદર્શન મુજબ છેલ્લા 25 વર્ષથી રામનવમીના બીજે દિવસે પારણાની આ નાત યોજવામાં આવે છે, જેમાં જામનગર શહેરના લોહાણા સમાજના આશરે 20 થી 25,000 પરિવારો સમૂહ ભોજનનો ધર્મ લાભ લે છે। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા રઘુવંશી લોહાણા સમાજના સમગ્ર ગુજરાતના પ્રમુખ જીતુભાઈ લાલની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાતમાં જીતુભાઈ લાલે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં રઘુવંશી લોહાણા સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવશે, જ્ઞાતિજનોની વસ્તી ગણતરી કરવામાં આવશે, માર્કેટયાર્ડ નજીકની વિશાળ જગ્યામાં જ્ઞાતિની નવી વાડી બનાવવામાં આવશે, જેની કાયદાકીય પ્રક્રિયાઓ ચાલી રહી છે। આ જગ્યાનો કબજો જ્ઞાતિને મળી ચૂક્યો છે। પારણાની નાતના કાર્યક્રમમાં કલેક્ટર કેતન ઠક્કર, લાલ પરિવારના મોભી અશોકભાઈ લાલ, હિન્દુ સમાજના સૌરાષ્ટ્રના અગ્રણી ભરતભાઈ મોદી, જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરત મોદી, રિલાયન્સના ભાવિક બચ્ચા, જૂનાગઢના રઘુવંશી અગ્રણી ગિરીશ કોટેચા, ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના ઉપપ્રમુખ યોગેશ ઉનડકટ સહિત જિલ્લાના નવા વરાયેલા પ્રમુખોએ પણ આ સમૂહ નાતમાં હાજરી આપીને ધન્યતા અનુભવી હતી। આ ઉપરાંત અગ્રણી બિઝનેસમેન વિપુલ કોટક, નવાનગર બેંકના ચેરમેન અશોક જોબનપુત્રા, બેન્કર નીરજ દત્તાણી, મેહુલ જોબનપુત્રા, જાણીતા એડવોકેટ હેમલ ચોટાઈ, શહેર બીજેપીના પૂર્વ પ્રમુખ મુકેશ દાસાણી, રાજુભાઈ મારફતિયા, કૈલાસ બદિયાણી, ધીરુભાઈ કારિયા, જયેશ પાબારી, બિઝનેસમેન કેતન બદિયાણી વગેરે રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રી રામચંદ્રજીની આરતીમાં જોડાયા હતા। આ પ્રસંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા જીતુભાઈ લાલ વચ્ચે થયેલી વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો લોહાણા સમાજની એક મોટી નાત છે ત્યાં આવ્યા છે અને ખાસ કરીને સમૂહ ભોજનની એક વ્યવસ્થા છે એમાં અમે લોકો આવ્યા છે અને ખાસ કરીને જે અધ્યક્ષ છે એવા જીતુભાઈ લાલના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ થાય છે અને છેલ્લા ઘણા વર્ષોથી થાય છે। લગભગ આ 25મું વર્ષ છે અને લગભગ જેના અન્ન ભેગા એના મન ભેગા એટલે લોહાણા સમાજ માટે એક કહેવાય ને કે લગભગ ગુજરાતની અંદર જો કોઈ પણ નવરાત્રિ ચૈત્રી નવરાત્રિ પૂરી થાય ને પછી જો આ રીતનો જે કાર્યક્રમ હોય એ માત્ર જામનગરમાં થાય છે અને જીતુભાઈ લાલના નેતૃત્વ હેઠળ થાય છે અને જીતુભાઈ લાલે આખા ગુજરાતની અંદર વાત કરીએ તો ઓલ ઓવર ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ પણ છે એની પણ એક આજે કારોબારીની એક મિટિંગ હતી ખાસ કરીને જામનગર ખાતે લગભગ ગુજરાતના લગભગ જિલ્લાના પ્રમુખો અહીં ઉપસ્થિત હતા જીતુભાઈના અધ્યક્ષસ્થાને। તો જીતુભાઈને પૂછશું, જીતુભાઈ આજની જે છે નાતની અંદર કેટલા લોકોનું ભોજન થશે અને કઈ રીતનો આખો કાર્યક્રમ છે? હર વર્ષની મુજબ રામનવમીના પાળણાની નાત લોહાણા સમાજ જામનગર દ્વારા થાય છે। રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ કે જે ટીમમાં અમે 13 લોકો હતા, હવે અમે યુવાન ટીમ આપી છે। છેલ્લા 2 વર્ષથી એ કરે છે। 20 થી 25,000 જ્ઞાતિજનો સમૂહમાં સાથે ભોજન લેશે। સમાજમાં નોંધણીની વ્યવસ્થા કે વસ્તી ગણતરી મિસ કોલ મારીને બીજા અનેક પ્રોગ્રામો પણ આપેલા છે। આજે સાથે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની આ મિટિંગ પણ હતી। લગભગ બધા જિલ્લાના પ્રમુખો નિમાઈ ગયા છે, પ્રમુખો હાજર હતા, ઝોન પાડેલા છે, ઝોન વાઇઝ ઉપપ્રમુખ આપેલા છે, હોદ્દેદારો આપેલા છે। બધાની મિટિંગમાં લગભગ 55 લોકોની લિમિટેડ લોકોની જ મિટિંગ બોલાવી હતી જે જવાબદાર વ્યક્તિ હતા અને જે જવાબદારી સમાજને સંગઠિત કરવાની આજે આપેલી। કારણ કે આખે ગુજરાત લોહાણા સમાજના તમે અધ્યક્ષ છો તો એની અંદર એવા કયા સારા કામ કરવા કે લોકો લોહાણા સમાજ પણ પ્રભાવિત થાય અને ખાસ કરીને જાહેર જીવનના જે લોકો છે એ પણ એની નોંધ લે? તો ઘણા કામ છે પણ ડિક્લેર કરાય એમ નથી, પણ તમને પ્રાથમિક કહી દઉં। પહેલું અમારું ટાર્ગેટ છે કે હરેક જિલ્લામાં ગામ દીઠ મહાજન દીઠ એક વ્યક્તિ લે, સંસ્થા દીઠ લે અને કારોબારી બનાવે, એની ટીમ બનાવે। એ ટીમ દ્વારા ગામમાં રહેતા લોહાણા જ્ઞાતિના મિસ કોલ મરાવે એટલે વસ્તી ગણતરી થાય, સંખ્યાની ખબર પડે કે ખરેખર ગુજરાતમાં કેટલા લોહાણા છે, કેમ કે ઠક્કર બધી જગ્યાએ પાછળ લાગ એટલે ખબર નથી પડતી। ઘણા એમ કે 4 લાખ 5 લાખ, પણ હું માનું છું 20 થી 25 લાખથી વધારે લોહાણા જ્ઞાતિની વસ્તી છે નહીં આવતા સમયમાં આના આધારે પ્રૂફ થઈ જશે। તાર વાત આવી અહીંના સમૂહ નાતની, તો આજે આ જે જગ્યા છે એ પણ એક લોહાણા સમાજે જગ્યા લીધી છે। 25 કરોડના ખર્ચે મોટી માજવણી બનવાની છે આ જગ્યા ઉપર, તો એનો પ્રોગ્રામ ક્યાં સુધી આખો કોન્સેપ્ટ પહોંચ્યો છે અથવા પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો છે? એની કાયદાકીય કાર્યવાહી બધી ચાલુ છે। કાયદાકીય કાર્યવાહી થયા બાદ આ જમીનના કરારો અને એ અંગેની વિધિ ચાલશે। એ અરસામાં એના નકશા સાથે બિલ્ડિંગ ખડું કરવાનું ચાલશે, પણ કાયદાકીય મર્યાદાઓને કારણે એ પ્રક્રિયા પૂરજોશમાં ચાલે છે। અત્યારે તમે જોવો છો આ જગ્યાનો કબજો પણ સમાજે લઈ લીધો છે અને સમાજ વાપરે છે અને હવે
જલારામ જયંતિની નાત હોય, એ રામનવમીના પાળણાની નાત હોય, બંનેમાંથી કોઈ પણ નાત થશે કે કોઈ વિશેષ પ્રોગ્રામ થશે તો આ જગ્યા ઉપર સમાજ કરશે. તમે જોયું કે આ જીતુભાઈ લાલ હતા અને બંને પ્રોગ્રામ બંને પ્રોજેક્ટ આજે એકદમ સફળ થયા છે. લગભગ અહીંથી 20-22 હજાર લોકો અહીંયા ભોજન સમારંભની અંદર ઉપસ્થિત રહ્યા હતા. જીતુભાઈ લાલના ખાલી માત્ર એક આમંત્રણને માન આપી અને લોકોને એટલો પ્રેમ છે જીતુભાઈ પ્રત્યે કે લગભગ કાર્યક્રમમાં એની મેક્સિમમ હાજરી હોય છે. અને ખાસ કરીને ગુજરાત લોહાણા સમાજમાં જે એકતા બતાવવાની જે વાત છે એના પણ નેતૃત્વ જીતુભાઈ લાલ કરે છે. એટલે જામનગર માટે ગૌરવની વાત છે કે જીતુભાઈ લાલ આટલા બિઝનેસમેન હોવા છતાં, આટલા મોટા ઉદ્યોગપતિ હોવા છતાં સમાજ માટે પૂરેપૂરો સમય આપી સમાજ કઈ રીતે આગળ વધે એની સતત એ લોકો ચિંતા કરી રહ્યા.